હાલ સમાચાર આવી રહ્યા છે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના જંબુસર નગરપાલિકાની સામાન્ય સભામાં 26.73 કરોડનું અંદાજપત્ર મંજૂર કરાયું। વન નેશન વન ઇલેક્શનનો ઠરાવ મંજૂર કરાયો। જંબુસર નગરપાલિકાની 28મી માર્ચના રોજ જંબુસર નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી અમીષાબેન વિરેનભાઈ શાહની અધ્યક્ષતામાં સામાન્ય સભા તેમજ બજેટની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સામાન્ય સભામાં 29મી માર્ચના રોજ જંબુસર નગરપાલિકાના સભાખંડમાં મળી હતી, જેમાં વર્ષ 2025-26નું 26.73 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું। આ સામાન્ય સભામાં વન નેશન વન ઇલેક્શનનો પણ ઠરાવ મંજૂર કરવામાં આવ્યો। બાઇટ અમીષાબેન વિરેનભાઈ શાહ, જંબુસર નગરપાલિકા પ્રમુખ, રિપોર્ટર દિવાન નજીર। બીજું કામ છે કે જે કુંભ મેળાના અંદર જે અકસ્માત થયો હતો એમાં શ્રદ્ધાળુઓ જે મૃત્યુ થયા છે એના માટે શોક ઠરાવ ગમે તે કામ લઈ શકાય આપણે બરોબર એજન્ડે ચડાવવું શાકીરભાઈ મલેકનું આંબેડકર ભવન નહીં પાડો બનાને કામ ખાલી માત્ર બોર્ડમાં વિરોધ કરવાનું જ છે, વિકાસના કામોમાં મત આપવાનું છે જ નહીં। કશું કોઈ બધું જોયેલું જ છે, પાણીને વિરોધ કરવાનો છે। આજ રોજ જંબુસર નગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં જંબુસર નગરપાલિકાનું 26.73 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું તેમજ વન નેશન વન ઇલેક્શનને સમર્થન આપતો ઠરાવ પાસ કરવામાં આવ્યો હતો।